નંબર 183 સ્વની શક્તિ। બાહુમાં મને બળ છે ને હૈયામાં હિંમત છે, પગમાં હજી પાવર છે, ગુરુ સેવાની કિંમત છે, પગમાં હજી પાવર છે, ગુરુ સેવાની કિંમત છે। 15ના સૂત્ર 23મા પદમાં ઉલ્લેખ મળે છે કે એકેન્દ્રિય ઉત્કૃષ્ટ એક સાગરની સ્થિતિનું મોહને કર્મ બાંધી શકે છે। બે ઇન્દ્રિય 25 સાગરના કર્મ બાંધી શકે, તે ઇન્દ્રિય 50 સાગરના કર્મ બાંધી શકે, ચૌરેન્દ્રિય 100 સાગરના કર્મ બાંધી શકે અને અસંગની પંચેન્દ્રિય 1000 સાગરના મોહની કર્મ ઉપાર્જન કરી શકે। ત્યારે સંગની પંચેન્દ્રિયો 70 કુળાકુળી સાગર ઉપરની સ્થિતિનું મોહની કર્મ ઉપાર્જન કરી શકે છે। આ કર્મ બાંધવાની શક્તિ ઉપર વિચાર કરતા જણાય છે કે જે ઇન્દ્રિયો કે મન આદિ જે સાધનો જીવને મળ્યા છે તે પુણ્યના ઉદયથી મળે છે, પરંતુ મળેલા સાધનનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો તે જીવના હાથમાં છે। સમજણવાળા જીવાત્મા મળેલ સાધનનો સદુપયોગ કરે છે અને અણસમજુ આત્મા દુરુપયોગ કરે છે। સંગની પંચેન્દ્રિય સિવાયના ભવોમાં સમજણ આવવાની શક્યતા છે જ નહીં। સંગની પંચેન્દ્રિયમાં પણ નારકીયની દેવગતિમાં કદાચ કોઈ જીવને સાચું સમજાઈ જાય ને તો પણ સમાચરણનો તો અભાવ જ છે। સંગની તિર્યંત પંચેન્દ્રિયના ભવોમાં પણ પૂર્ણ સમાચરણ તો શક્ય નથી। માત્ર સંગની પંચેન્દ્રિય એ પણ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા માનવ જો હોય ને તો એ ધારે તો સમજણ અને સમાચરણ કરી શકે છે। દ્રષ્ટાંત: બકરાના ટોળામાં ફરતા સિંહણના બચ્ચાને તળાવના પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાઈ ગયું। તરત એ સભાન અવસ્થામાં આવી ગયો, ઓહો, હું બકરું નથી, હું સિંહ છું, હું સિંહ છું, હું સિંહ છું। આ વિચાર સ્પર્શતા જ એનામાં છુપાયેલી શક્તિઓ સ્ફુરાયમાન થઈ ગઈ અને બકરાના ટોળામાંથી પોતાની બાદબાકી કરી દીધી। ગુરુ પરમાત્માની વાણીના પાણીમાં જો આ જીવને આત્માના પ્રતિબિંબની ઝાંખી થઈ જાય તો સમજાય કે હું ચેતન છું, હું અખંડ છું, હું અભેદ છું, હું અવિનાશી છું, હું જ્ઞાન સ્વરૂપી છું, હું અજર અને અમર છું, હું પરથી સંપૂર્ણ ન્યારો છું, હું મારામાં છું, હું પરમાં નથી। મારી પ્રવૃત્તિ મારામાં મારાથી જ થાય છે, પરની પ્રવૃત્તિ પરમાં પરથી જ થાય છે। પરમાં મારો કિંચિત માત્ર સદભાવ નથી, મારામાં પણ પરનો સહેજ પણ પ્રવેશ નથી। હું કર્મથી ન્યારો ન્યારો ને ન્યારો છું, કર્મ ફળથી પણ ન્યારો છું। અરે, ભાવ કર્મ એ પણ મારું સ્વરૂપ નથી। કર્મોની પ્રવૃત્તિ કર્મોમાં એની સ્થિતિએ એના ઉપાદાનની યોગ્યતાએ થાય છે। જેમ નટ જુદી છે અને બોલ્ટ જુદો છે, તેમાં તત્વદ્રષ્ટિએ નટની પ્રવૃત્તિ નટના કારણે છે અને બોલ્ટની પ્રવૃત્તિ બોલ્ટના કારણે છે, છતાં પોતાની યોગ્યતાએ પરસ્પર ફિટ થઈ જાય છે। તેમ બોલ્ટના સ્થાને જીવ છે અને નટના સ્થાને જળ છે। જીવના અવળા ઉપાદાનના કારણે જીવ, જળ, દેહ, દેહી એકબીજા ફિટ થયેલા જણાય છે, છતાં બંને જુદા જુદા ને જુદા છે। ગુરુ સેવાથી આત્માના અસલી સ્વરૂપનું જ્ઞાનભાન થતાં મળેલ પ્રત્યેક સાધનોનો એકાંત સદુપયોગ થતાં સાધના સફળ થાય છે અને નટ બોલ્ટ જુદા થવા સ્વરૂપ જીવ શિવ સ્વરૂપ બની જાય છે। જો શક્તિ મળી છે તો સદગુરુની સેવા સ્વીકારી સત સ્વરૂપનું જ્ઞાન કરી મળેલ સાધનોનો સદુપયોગ કરી જીવન સફળ બનાવીએ એવી જ શુભ મંગલોત્તમ ભાવના। બસ આજે આટલું જ। ધ્રાંગધ્રા સંવંત 2056 વૈશાખ વદી 13 મંગળવાર તારીખ 30/5/2000।